નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં આઇકોનિક રોડનું લોકાર્પણ। શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ બ્રિજ સુધીનો માર્ગ હવે વધુ આકર્ષણ રૂપે ઝળહળશે। ભરૂચ શહેરના સૌંદર્યમાં વધારો લાવતા શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ બ્રિજ સુધીના આઇકોનિક રોડનું ગતરોજ સાંજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ માર્ગ જનતા માટે સમર્પિત કરવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા આ માર્ગની જવાબદારી ભરૂચ નગરપાલિકાને સોંપવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા આ માર્ગનું નવીનીકરણ કરી તેમાં આકર્ષક સ્ટ્રીટ લાઇટ્સ, આધુનિક ડિઝાઇન તથા સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી આ વિસ્તાર શહેરોમાં નવી ઓળખ બની રહ્યો છે। લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી ચેરમેન હિમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવકો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવાનું અમારું લક્ષ્ય છે અને આ આઇકોનિક રોડની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। સ્થાનિક નાગરિકો પણ આ નવા રસ્તાના લોકાર્પણને લઈ આનંદની લાગણી જોવા મળી રહી છે। સાંજના સમયે લાઇટિંગ સાથેના આ માર્ગ હવે ભરૂચનું નવું આકર્ષણ બન્યો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથથી ભૃગુઋષિ બ્રિજ, જે રાજ્ય સરકારે આપણને આઇકોનિક રોડ તરીકે આ રોડ તૈયાર કરવા માટેની જવાબદારી સોંપી છે, એ અંતર્ગત શક્તિનાથથી કલેક્ટર ઓફિસ સુધી, બ્રહ્મકુમારી સર્કલ સુધી સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે। અત્યંત આધુનિક પોલ સાથે ખૂબ વધારે ઉજાસ મળી શકે અને લોકોને બ્યુટિફિકેશનમાં પણ વધારો થાય એ પ્રકારનું આજે વીજળીકરણનું કામ ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરું થયું છે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ, અમારા લાઇટ કમિટીના ચેરમેન ભાઈ અર્પણભાઈ જોશી અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત શહેરના પ્રમુખ જતીનભાઈ, ભાવિનભાઈ પટેલ, નિશાનભાઈ મોદી, તમામ અગ્રગણ્ય કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ દિવાળી પૂર્વે ભરૂચ નગરના નાગરિક ભાઈઓ બહેનો માટે શક્તિનાથથી વિવેકાનંદ સર્કલ સુધીના વીજળીકરણના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।